મારા થંબનેલથી અહીંયા એટ્રેક્ટ થઈને કોણ કોણ આવ્યું છે પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો. નહીં, તમે જરા પણ નિરાશ નહીં થાવ, કારણ કે જેવું મારું થંબનેલ છે એ પ્રમાણે જ મારો વિડીયો છે. અને ખરેખર આજે આપણે એક પૌષ્ટિક રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરશું. સૌપ્રથમ તો મારા ગાર્ડનમાંથી મેં અપરાજિતાના ફૂલ લઈ લીધા છે, જે લગભગ 6 થી 7 જેટલા આજે મને મળ્યા છે. તો આ ફૂલને પહેલાં ફૂલમાંથી જ આપણે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તો પહેલાં આપણે ફૂલને પ્રોપર ધોઈ લેશું. હવે વોશ થઈ ગયા પછી આપણે એનો પેટલ્સમાંથી ગ્રીન પાર્ટ છે કાઢી લઈએ છીએ, પણ તમે રાખી પણ શકો છો, કંઈ વાંધો આવતો નથી, રાખી શકાય છે. ત્યાર પછી મેં અહીંયા લગભગ 1 કપ દૂધ અને 1/2 કપ પાણી, એટલે કે લગભગ 1.5 કપ જેવું મેં આ લિક્વિડ લીધું છે. અને હું એને ગેસ ઉપર ગરમ કરવા માટે એક નાની તપેલીમાં મેં મૂકી દીધું છે. અને દૂધ છે એમાં હવે હું આ જે 6 થી 7 જેટલા ફૂલ છે એ ઉમેરી દઈશ. અને પછી દૂધને આપણે ઉકાળવાનું છે મીડિયમ તાપ ઉપર. હવે દૂધને ક્યાં સુધી ઉકાળવાનું છે એ ક્વેશ્ચન થશે નેચરલી. તો જ્યાં સુધી ફૂલની પેટલ્સ છે અને એનો કમ્પ્લીટ કલર છે એ દૂધમાં છોડી ના દઈએ ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે, એટલે કે આ પ્રોસેસ ચાલુ રાખવાની છે. હવે આ વસ્તુ થતાં મને લગભગ આ પ્રોસેસ થતાં હાર્ડલી 3 થી 4 મિનિટ લાગી હતી મારા આટલા ક્વોન્ટિટીના દૂધ માટે. હા, હવે આપણે પાણી એટલા માટે એડ કરીએ છીએ કે ફૂલ પોતાનો કમ્પ્લીટ કલર છોડી દે તો ત્યાં સુધી સતત દૂધ એવોપરેટ થયા કરશે. તો આપણે દૂધ બચેલું રહે અને પાણીનો ભાગ બળી અને આપણે પેટલ્સનો કમ્પ્લીટ કલર લઈ શકીએ તેના માટે આપણે આની અંદર પાણી એડ કરીએ છીએ. છતાં પણ મારે લગભગ 1.5 કપ લિક્વિડ હતું, એમાંથી મને 1.5 કપ જ દૂધ મળ્યું છે. હવે તમે જોઈ શકો છો કે દૂધનો કેટલો સરસ કલર આવ્યો છે, યસ, બ્લુ કલર. તો આપણી હવે જર્ની છે જે મેં કહ્યું હતું એમ બ્લુ ટુ પર્પલ તરફ જઈ રહી છે. તો બ્લુ કલર આપણે મળી ગયો છે. તો મેં હવે અહીંયા દૂધની અંદર લગભગ 5 ચમચી જેટલું દહીં એડ કર્યું હતું દૂધ જમાવવા માટે, એટલે કે દહીં બનાવવા માટે. તો લગભગ 9 કલાક પછી એ દહીં તૈયાર છે, જોઈ શકો છો પર્પલ કલર. તો આપણું જેમ બ્લુ ટુ પર્પલની જર્ની અહીંયા કમ્પ્લીટ થાય છે. તો હવે નહીં કમ્પ્લીટ કલર જર્ની કમ્પ્લીટ થઈ ગઈ, પણ હવે આપણે આગળ હજે પણ આપણે પર્પલ દહીંમાંથી આપણે હવે છાશ બનાવવા જઈ રહ્યા છીએ. એ તો તમને ખબર છે એમ કે છાશના ગુણ તો ખબર જ હશે કે જમ્યા પછી આપણે છાશ લેવાથી આપણા જમવાનાની વસ્તુનું બહુ સરસ રીતે પાચન થાય છે. તો આયુર્વેદ પ્રમાણે છાશ એ આપણા પૃથ્વી પરનું અમૃત કહ્યું છે કે જે દેવોને પણ દુર્લભ છે. તો એવી આપણે અત્યારના છાશ બનાવવા જઈ રહ્યા છીએ. પાણી તમે તમારા જરૂરિયાત પ્રમાણે નાખી શકો. મને બેઝિકલી પર્સનલી મને પતલી છાશ ભાવે છે, ઘણા લોકોને થોડીક જાડી પણ ભાવતી હોય, તો પાણીનો રેશિયો તમે એ રીતે રાખી શકો છો. તો તમે જોઈ શકો છો કે પર્પલ દહીંમાંથી છાશ પણ પર્પલ કલરની જ રેડી થઈ છે. તો સરસ મજાની છાશ તૈયાર છે. તો ચાલો હવે આપણે એને એક ગ્લાસમાં લઈ લઈશું. અને એનો બ્યુટીફુલ કલર જુઓ કે લાઇટ પર્પલ કલર આપણને મળ્યો છે. તો ચાલો હવે આપણી જર્ની અહીંયા કમ્પ્લીટ થાય છે અને આપણે સાથે મળીને આ જર્નીમાં સાથે રહ્યા. તો તમે ખરેખર આ જર્નીનો આનંદ માણ્યો કે નહીં મને જણાવજો. બાકી તો તમને છાશ નેચરલી વેરી સેટિસ્ફાઈડ ટેસ્ટ